શું નામ છે તમારું? અંકિતભાઈ. અંકિતભાઈ, કેટલા ટાઈમથી પેરેલિસ છે? પેરેલિસિસ 5 થી 6 વર્ષ થઈ ગયા. અત્યારે કેવું લાગે છે આપને અહીંયા આવ્યા પછી? અહીંયા આવ્યા પછી થોડો ફાયદો ફાયદો છે. હા મેં કીધું એમનું નિયમનું પાલન કરશો? હા 100%. પૈસા કાંઈ લીધા નથી ને? ના કાંઈ નહીં, 1 રૂપિયો પણ નહીં. 1 રૂપિયો નથી લીધો. ખાટું નહીં ખાવાનું, ખાટું નહીં દેવાનું એમને. છાશ બિલકુલ નહીં આપવાની, હો ને? અને રોટલી નહીં આપવાની, ચોખા નહીં આપવાના, સવારમાં નાસ્તામાં હા, ઘી નહીં ખવડાવવાનું. બાજરાની જ્વારની જ રોટલી ખવડાવી તો 15 દિવસમાં ભાઈ હાજા થશે. અને ફટાફટ હાલીને બતાવો. હાલો, આઈની ડૉક્ટરી હનુમાનની આવી છે, તમે જોઈ શકો છો. આ ભાઈ પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવ્યું નથી. એ ભાઈને પૂછી શકો છો, એમના જે સાથે આવેલા એમને ભગવાનના સોગંદને પૂછો. અહીંયા હનુમાનજી ઈલાજ કરે છે. જો એ ભાઈ હાલે છે, હાથ સીધો કરો. જુઓ, જે હાથ સીધો નહોતો થતો એ હાથ અત્યારે સીધો કરે છે. આમ દુનિયા જોઈ શકે છે. અત્યારે જુઓ જોઈએ, તમે બધા પણ જોઈ શકો છો. હાથ એની મેળે સીધો કરે છે. મેં કોઈ પકડ્યો નથી, બરોબર છે? નકર આમ હાથ રહેતો હતો. અત્યારે કેવું લાગે છે બેન? સારું છે? એમના તમારે શું થાય? એમના હસબન્ડ છે, એમના મિસિસ છે, એને પૂછીએ આપણે. સારું લાગ્યું અહીંયા આવ્યા તો? કોઈ પૈસા નથી લીધા ને? ભગવાનના સોગંદ છે. પૈસા લીધા નહીં, કોઈ પણ પૈસા લીધા વગરનું અહીંયા આ સારું કરવામાં આવે છે. અહીંયા ટ્રીટમેન્ટની અંદર એકોપૈસા પોઈન્ટથી જ ઇલાજ થઈ જાય છે. આપને જે પ્રમાણે મેં કીધું એ પ્રમાણે હાલશો તો તમને હું હલવીશ. ડૉક્ટરોએ શું કીધું? ના પાડી દીધી. શું કીધું? આની કોઈ દવા જ નથી. એમ તમારી મોઢે બોલો જોઈએ, એમ કીધું. પણ અત્યારે હું તમને એમ કહું છું કે ઈશ્વર દવા છે. હર દર્દની દવા ઈશ્વર છે. ઈશ્વરથી મોટું જગતમાં કોઈ નથી. ભરોસો કરશો તો હાલી શકશો. એક તો તમારે ખાવાનું, જમવાનું, ફૂલ પેટ જમવાનું, ભૂખ્યું નહીં રહેવાનું, મગજમાંથી રાખવાનું કે મને કાંઈ નથી. અને હું તમને જે અહીંથી તેલ આપીશ એનું નિત્ય માલિશ કરશો ને, અને મેં કીધું એમ હાલવાનું. અત્યારે પગ હલાવીને બતાવો, પગ ઊંચો કરીને બતાવો, મેળે મેળે, હાથથી નહીં, મેળે મેળે ઊંચો કરીને બતાવો. સેજ પગ ઊંચો કરો બેન. પગ ઊંચા કરીને બતાવો. આ બેનના પગમાં જે પાવર નહોતો અત્યારે તમે જોઈ શકો છો, એટલો પાવર છે. અને હું એમ કહું છું કે ભગવાન હનુમાનજી એવા દયાળુ છે, એમને હાથ અડાડી દીધો છે. એટલે હનુમાનજી મહારાજની કૃપાથી આ બેન હાલતા ચાલતા પાછા થઈ શકશે અને સરસ મજાની જીવન જીવી શકશે. હાથ ઊંચા કરો દીકરી. બરોબર છે, જુઓ તમે, હાથ ઊંચો કરે છે, એનામાં પ્રાણ આવશે. જે તેલ આપી એનાથી માલિશ કરજો, હો ને? બરોબર છે. હું એક મંત્ર આપું, એ મંત્ર કરવાનો. ઓમ હનુમંતે મમ રોગ હર હર. ઓમ હનુમંતે મમ રોગ હર હર. આ મંત્ર કરવાનો અને મનમાં એક જ વિચાર, મને કાંઈ નથી, મને કાંઈ નથી. મનથી જ માણસ જાજા ઓલા થઈ જાય છે હેરાન, હો ને? ઘણી વખત આપણને ટેન્શન થાય તો પણ આપણે બહુ હેરાન થઈ જઈએ છીએ. એટલે ટેન્શન બિલકુલ રાખવાનું નથી. બેન, આટલું બધું તમને સવાલના જવાબ આપ્યા, આટલા બધા પ્રશ્ન કર્યા, તો તમને કાંઈ કોઈ ચાર્જ લેવામાં આવ્યું છે? કોઈ પૈસા લીધા તમારી પાસેથી? કાંઈ રૂપિયા તો નથી લીધા ને? આ બધા એમના પરિવાર છે, તમે પૂછી શકો છો. કાંઈ પૈસા લીધા બેન? ના, કાંઈ પૈસા નહીં. આ બેબી છે નાની, એ સત્ય બોલે બાળક છે. કાંઈ પૈસા લીધા દીકરી? અહીંયા કોઈ પણ પ્રકારના રૂપિયા લેવામાં આવતા નથી. અહીંયા ફ્રી ઓફ ચાર્જ છે. અને જે કાંઈ એકોપેસર પોઈન્ટથી એની અંદર કોઈ પણ લાયસન્સની જરૂર હોતી નથી. અને ફ્રૂટ વિભાગની જે દવા છે, દેશી દવા, તો એના અંદર પણ લાયસન્સની જરૂર નથી હોતી. છતાંય મેં લાયસન્સ કઢવેલું છે અને લાયસન્સથી જ અમે દવા દઈએ છીએ. અને મારા જે લાયસન્સ છે હમણાં જે મેડિકલના, એ પણ હું હમણાં દેવાનો છું. બરાબર છે? કારણ કે હું મહેનત કરું છું અને મારો અભ્યાસ છે બધોય. જેમ કે મેં આ બધી દવા શીખી છે, સરક સંહિતા છે, ઘણી દવાઓ જાતે બનાવું છું, આર્ય અભિષેક છે. આ બધી દવા પુસ્તકો વાંચી અને કોઠાસૂઝથી દવા બનાવું છું. આ પુસ્તક તો ઠીક છે, પણ હનુમાનજીની કૃપા છે. હનુમાનજી જ ઇલાજ કરે છે. આટલી જલ્દી ઇલાજ કરવો કોઈ પણ મનુષ્ય માટે શક્ય નથી. આ હનુમાનજીનું 1000 વર્ષ જૂનું મંદિર છે. અહીંયા કોઈ પણ વ્યક્તિ પરકમમાં ફરે તો એને વીછી ગમે એવો કઈડો હોય તો એને દવા લેવાની જરૂર નથી. ખાલી પરકમમાં ફરવાથી જ એનો વીછીનું ઝેર નીકળી જાય છે. આવી આ પ્રાચીન જગ્યા છે. આસપાસના ગામમાં પણ તમે પૂછી શકો છો. હનુમાનજીનું નામ છે ચેતન, એ જ પ્રમાણે ચેતન છે. અહીંયા તમે કોઈ અપરાધ કરેલો છે તો એનો દંડ કોઈને દેવાની જરૂર નથી. ઈશ્વર 100% દંડ આપે છે. અમારા હનુમાનજી છોડતા નથી, કારણ કે એનો નિયમ જ છે સત્ય. એને ખોટું ગમતું નથી. અને તમે ભૂલે ચૂકે ખોટું કરી ગયા એટલે યાદ રાખવાનું, આજ નહીં તો કાલ વારો છે જ તમારો. આ યાદ રાખવાનું, કારણ કે ખોટું કરે એને બિલકુલ પ્રસન્ન નથી.
ન્યથા વ્યક્તિને પરેશાન કરવો, કોઈ ગરીબને પરેશાન કરવો, આવું કોઈ કરતા હોય એને પણ યાદ રાખવાનું છે કે હનુમાનજી છોડતા નથી. કારણ કે એટલે તો કહેવામાં આવ્યું છે કે બધાને ઠેબે ચડવું, હનુમાનને ઠેબે ન ચડવું. હનુમાન આગળ કોઈની લાગવગ હાલતી નથી. હનુમાન કોઈ સંજોગે છોડતા નથી. કારણ કે એની માનું જે દૂધ છે એને કસમ દઈ કે તને તારા માના દૂધના સોગંદ છે, સત્ય કર્મ કરજે. એટલે હનુમાનજી મહારાજને રામ બહુ વાલા છે ને એની મા બહુ વાલી છે. એટલે રુદ્ર કહેતા 11માં રુદ્ર છે, શિવનું જ સ્વરૂપ હનુમાન છે અને સત્ય કામ કરે છે. આ હનુમાનજીને તેલ અભિષેક સરસ્યું કરીને એની જ અમે દવા બનાવીએ છીએ ને એ લગાડીએ છીએ. બાકી અહીંયા કોઈ ફોટા પાડવામાં આવતા નથી, કોઈ બીજું કાંઈક ટ્રીટમેન્ટ કરવામાં આવતું નથી ખોટું. બસ એક જ એક્યુપ્રેશર પોઈન્ટથી ટ્રીટમેન્ટ કરીને સારું કરીએ છીએ. બોલો જય હનુમાન. તો આપને બધાને આનું કામ કેવું લાગ્યું? આમનો અમારો જવાબ કેવો લાગ્યો? બસ માનવ સેવા પ્રભુ સેવા છે. અહીંયા હાલતા ચાલતા થાય એટલે માણસ હસતા થાય. આપને જે તકલીફ હતી અત્યારે એનાથી નિજાત છે તો મજા આવે છે ને. તમે 15 થી 20 દિવસમાં હાવ એકદમ ટનાટન હાલતા થઈ જશો. પણ મેં કીધું એ નિયમનું પાલન કરજો, હો ને. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોડકાનો આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. લોકો દેશ નહીં આવે છે અને વિદેશ નહીં આવે છે. પણ એક જ છે, અહીંયા કોઈ પૈસા નથી. બસ એક જ ઈચ્છા છે, તમારું બધાનું કલ્યાણ થાય, એ જ મારી ઈચ્છા છે. મને પૈસાનો કોઈ મોહ નથી, બરાબર છે. જો મને પૈસાનો કોઈ મોહ હોય તો ઈશ્વર જાણે છે. જે દાન પેટીમાં નાખે છે એ 1 રૂપિયો મારાથી ભૂલથી ખવાતો હોય તો ગાયનું માંસ ખાધા બરાબર છે. મને પૈસાનો કોઈ મોહ નથી. જે પેટીમાં નાખે છે એનો ખોળ આવી જાય છે. બાકી જે કાંઈ પૈસા વધે તો એની માટે થઈને ચાના મશીન, આ પંખા, તમારા બધા માટે એવું બધું વસાવતો હોઉં છું. કાંઈ ને કાંઈ કરું છું તો આશ્રમની પ્રગતિ માટે થઈને કરું કે જેને કારણે તમે આવી અને આનંદથી બેસી શકો, સારું જમી શકો, આવી કોશિશ હોય છે. મારા સ્વાર્થ માટે હું કાંઈ કરાવતો નથી. તો હું સારા કપડાં લઈને ન પહેરું અને ફરું નહીં. હું ટાઈમ તમારામાં શું કામ બગાડું? પણ હું ટાઈમ બગાડું છું એ માટે થઈને કે તમારું કલ્યાણ જ મારું કલ્યાણ છે. અને અમારે કોઈ છોકરાઓ નથી, ને છતાંય તમે બધા અમારા સંતાન છો. આ જે આશ્રમમાં વિકાસ થશે તો એ બધું તમને કામ લાગશે. અમે કાંઈ ભેગું લઈ જતા નથી. સંતને દાટી દેવામાં આવે છે, સમાધિ આપી દે. કોઈ પછી પૂજા કરે તોય ભલે, ન કરે તોય ભલે, પણ અમે આ છોડીને બધું જતા રહેવાના છે, એ કાંઈ લઈ જવાના નથી. એટલે અમને કોઈ જાતનો મોહ માયા નથી. એક જ ઈચ્છા છે, જગત કલ્યાણ અમારું કલ્યાણ છે. તમે જોઈ શકો છો આવડા મોટા બગીચા બનાવ્યા છે, એ અમે ભેગા તો નહીં લઈ જઈએ ને. આવડા મોટા મંદિરો બનાવ્યા છે એ પણ અમે ભેગા નથી લઈ જવાના. અહીંયા બધું છોડીને જતા રહેવાના છે. અહીંયા ખાલી હાથે આવ્યા હતા ને ખાલી જવાના છે. બસ સત્ય કર્મ લેતા જશું. કાલ જગતમાં અંદર અમે હઈએ કે ન હોઈએ પણ લોકો યાદ કરશે કે બાપુ સારા કામ કરતા હતા. બસ. અને સીસીટીવી કેમેરાની સામે કામ કરીએ છીએ. જે કાંઈ કરીએ લાઈવ કેમેરાની સામે, કોઈ સાથે બનાવટ કરવાનું આવતું નથી. અહીંયા પાન ખાવાની મનાઈ છે, બીડી પીવાની મનાઈ છે, અડધા કપડાં પહેરીને લેડીઝને આવવાની મનાઈ છે. નારી આવે તો એને અમે એક જ સલાહ દઈ છે કે પતિયદી પરમેશ્વરાય નમ, આવો નિયમ રાખજો. જેન્ટ્સ આવે તો એને એક જ સલાહ દઈ છે કે પસ્ત્રી માત સમાન ગણજો તો કોઈ દી દુઃખ નહીં પડે. રાવણે ખાલી સીતાજીને અટકા તો આખી લંકા ખાક થઈ ગઈ, સોનાની હોવા છતાંય. અને દુર્યોધને એટલો મોહ કર્યો, 3 ગામ પણ ન આપ્યા, તો જેને કારણે બધું પતન થઈ ગયું અને કૌરવો ન રહ્યા. એટલે અહંકાર પણ નકામું છે. ના ખોટું અહંકાર કરીએ તો પણ પતન થાય છે. બોલો જય હનુમાન. દવાની સાથે સાથે સાચો સત્સંગ પણ આપું છું કે એની માટે જીવન માણસ સુધારી શકે. કાશી મથુરા જવાની જરૂર નથી, ઈશ્વર તમારામાં જ છે. સત્કર્મ કરો તો, અને ખોટા કર્મ કરો તો દૈત્યને ગોતવા ન જાજો, એમ સમજો આપણામાં જ છે. રામકૃષ્ણ, મહાવીર, બુદ્ધ આદિ અહીંયા જન્મમાં ઉપરથી ટપકતા મેં કોઈને જોયા નથી. અહીંયા સારા વ્યક્તિ બને છે ને અહીંયા જ ખરાબ વ્યક્તિ બને છે. એટલે સારા કર્મ કરવા જોઈએ મનુષ્યએ. બોલો જય હનુમાન.